वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ મહત્વની બાબતની ઉપર વિચાર વિમર્શ કરીશું, અને એ બાબત છે કે ભગવાન શંકર વૃકાસુરના ભયથી પલાયન કેમ થઈ ગયા। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88મા અધ્યાયની અંદર આ કથા આવે છે। તો આ કથા જે છે તેને આપણે મૂળથી નિહાળીએ, પરંતુ સર્વપ્રથમ આપણે બધા ત્રિદેવોની અંદર પરમ તત્વ કોણ છે એનો નિર્ણય કરી લઈએ। તો પરમ તત્વનો અર્થ શું થાય? તો શાસ્ત્રોકારો પરમ તત્વનો અર્થ કરતા કહે છે કે જે પ્રમાણ પ્રતિપન્ન હોય ને જેને સમાન કે જેનાથી અધિક કોઈ ન હોય તેને પરમ તત્વ કહે છે। ન તત્ સમશ્ચાભ્યધિકશ્ચ દ્રશ્યતે, એવું શાસ્ત્રોમાં કહ્યું છે કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવો પણ જગતમાં કોઈ નથી, અને એનાથી અધિક જે છે એ પણ આ જગતની અંદર કોઈ નથી। તો એ પરમાત્મા કોણ? તો શ્રુતિઓ કહે છે કે પરમાત્મા જે છે એ શ્રીમદ નારાયણ છે, કારણ કે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ ઉપસ્થિત રહે છે। પ્રલય અવસ્થાની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ નારાયણની અંદર લીન થઈ ગયા હોય છે। શ્રુતિ ભગવદી જે છે એ આ બાબતની અંદર પ્રમાણ છે। શ્રુતિ કહે છે એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મા ન ઈશાન। આ પ્રમાણે મહો ઉપનિષદની અંદર કહેલું છે કે પ્રલય અવસ્થાની અંદર કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ અદ્વિતીય તત્વ જ હતા। તે વખતે બ્રહ્માજી પણ ન હતા કે ભગવાન શંકર પણ ન હતા, કારણ કે શાસ્ત્રોની અંદર બ્રહ્માજીનું પ્રાગટ્ય અને ભગવાન શંકરનું પ્રાગટ્ય જે છે એ બતલાવવામાં આવેલું છે। સુબાલ ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે નારાયણાત બ્રહ્મા જાયતે નારાયણાત રુદ્રો જાયતે, કે શ્રીમદ નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા અને એ શ્રીમદ નારાયણ થકી ભગવાન શંકર જે છે એ પ્રગટ થયા। અને એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, કારણ કે એ શ્રીમદ નારાયણ થકી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે અને ભગવાન શંકરનું પ્રાગટ્ય થાય છે। ને એટલે જ માટે શાસ્ત્રો જે છે એ શ્રીમદ નારાયણને જ પરમ તત્વ કહે છે। તત્વમ નારાયણ પરઃ, કે તત્વોની અંદર પરમ તત્વ જે છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, બીજું કોઈ નથી। ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર પોતે કહે છે ન પરમ પુંડરીકાક્ષાત દ્રશ્યતે ભરતર્ષભ। આ ઉપરાંત
એ જ મહાભારતની અંદર કહે છે, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે વેદ શાસ્ત્રાત પરમ નાસ્તિ ન દૈવમ કેશવાત પરમ. ભગવાન વેદવ્યાસજી કહે છે કે હું બે હાથ ઊંચા કરીને પુનઃ પુનઃ કહું છું કે વેદ શાસ્ત્રથી પરમ કોઈ શાસ્ત્ર નથી અને ભગવાન કેશવ અર્થાત કે શ્રીમદ નારાયણથી પરમ તત્વ કોઈ જ નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતાના સ્વમુખે કહે છે. પુરાણોની અંદર અન્ય જગ્યાએ પણ કહ્યું છે, નાસ્તિ વિષ્ણુ પરમ તત્વ, કે શ્રીમદ નારાયણ અર્થાત કે ભગવાન વિષ્ણુથી પરમ તત્વ કોઈ નથી. નાસ્તિ નારાયણ સમઃ, કે નારાયણની સમકક્ષ કોઈ જ છે નહીં. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. આ ઉપરાંત ગોપાલ તાપનીય ઉપનિષદની અંદર પણ કૃષ્ણ એવ પરમમ દૈવતમ, કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દૈવ. આ પ્રમાણે શ્રુતિ ભગવદી તથા પુરાણો જે છે એ એક સ્વરે શ્રીમદ નારાયણને જ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરે છે. વધારે તો શું કહેવું, ભગવાન શંકર જે છે એ પોતાના શ્રીમુખે શ્રીમદ નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરતા થકા સ્કંદ પુરાણની અંદર આવેલા વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મય અધ્યાય 25ના 69માં શ્લોકની અંદર કાર્તિકેય ઋષિને કહે છે, ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. અર્થાત શ્રી વાસુદેવ થકી પર પાવન કોઈ નથી, વાસુદેવ થકી પર મંગલ કોઈ નથી, વાસુદેવ થકી પરર દૈવત કોઈ નથી, વાસુદેવ થકી પર વાંછિત કોઈ નથી. એક વાસુદેવ ભગવાન જ પરમ પાવન, પરમ મંગલ, પરમ દૈવત અને પરમ વાંછિત છે. આ પ્રમાણે ભગવાન શંકર જે છે એ પોતાના સ્વમુખે શ્રીમદ નારાયણની પરમ તત્વતા પ્રતિપાદન કરે છે. અને એટલે જ માટે વેદોની અંદર, પુરાણોની અંદર, રામાયણની અંદર, મહાભારતની અંદર આદિ, મધ્ય અને અંતની અંદર એ કેવલ ભગવાન વિષ્ણુની જ કીર્તિનું ગાન થયું છે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે, વેદે રામાયણે ચૈવ ભારતે ભરતર્ષભ આદો મધ્યે તથા ચાંતે વિષ્ણુ હો સર્વત્ર ગીયતે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વેદમાં, રામાયણમાં, મહાભારતની અંદર આદિ, મધ્ય અને અંતમાં કેવલ વિષ્ણુ ભગવાનની જ કીર્તિનું ગાન થયું છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન અનેકો ગ્રંથોની રચના કરી, અનેકો પુરાણોને એઓએ સંશોધન કર્યા. મહાભારતનો ઇતિહાસ જે છે તે પણ તેઓએ ગણપતિજી પાસે લખાવ્યો. તો એ બધા પુરાણોની અંદર તમે જોજો કોઈક પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ મહાદેવજીને પરમ તત્વ તરીકે પ્રતિપાદિત કરેલા છે. કોઈક પુરાણની અંદર દેવીને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. કોઈક પુરાણની અંદર ગણપતિ મહારાજને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ ભગવાન વેદવ્યાસજીએ પોતાની અંતિમ કૃતિ શ્રીમદ ભાગવત
ને એ ભાગવતના પણ દ્વાદશ સ્કંદના અંતિમ અધ્યાય એટલે કે 13મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કેવલ શ્રીમન નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન ત્વમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અહીં પરમ તત્વ તરીકે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ નારાયણને કહેલા છે ને આ શ્રીમદ ભાગવત જે છે એ ભગવાન વેદવ્યાસજીના અવતાર કાળ દરમિયાનની અંતિમ કૃતિ છે અને એમાં પણ આ શ્લોક જે છે એ અંતિમ શ્લોક છે. પછી ભગવાન વેદવ્યાસજીએ કોઈ પણ કૃતિની રચના કરેલી નથી અને પોતાની અંતિમ કૃતિની અંદર અંતિમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ પરમ તત્વ તરીકે ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુને પ્રતિપાદન કરે છે કે ભગવાન શ્રી હરિ જે છે એ જ પરમ તત્વ છે, ભગવાન વિષ્ણુ છે એ જ પરમ તત્વ છે, ભગવાન વિષ્ણુથી પરમ તત્વ કોઈ નથી. એ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહે છે. શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. એ ગજેન્દ્ર મોક્ષની કથાની અંદર વાત એવી હતી કે ગજેન્દ્ર જે છે એ ગ્રહના મુખની અંદર ફસાઈ જાય છે અને ગજેન્દ્ર જ્યારે જુએ છે કે હવે મારી સહાય કરનાર કોઈ નથી ત્યારે એ પરમાત્માની સ્તુતિ કરે છે. આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર તમે જોજો કે ગજેન્દ્ર કેવલ પરમાત્માના નામનું સ્મરણ કરે છે. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર એમણે કોઈ પણ દેવનું નામ નથી લીધું કે નથી ભગવાન નારાયણનું નામ લીધું. ગજેન્દ્રએ ખાલી એટલું જ કહ્યું છે કે જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના હૃદયમાં પુરુષ રૂપે બિરાજમાન છે તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન ધરું છું. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયા વિધીમહી. કોઈ પણ દેવનું નામ નથી લીધું અને કહે છે કે જગતનું જે કારણ તત્વ જે છે એ કારણ તત્વ મારી રક્ષા કરવા માટે આવે. આ જ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે તે વખતે ગગનતલની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પોતાના વિમાનની ઉપર બિરાજમાન થઈને આ ગ્રાહ અને ગજેન્દ્રનું યુદ્ધ જોવા માટે આવેલા હતા અને ગજેન્દ્રએ જ્યારે આ પ્રમાણે જગતના કારણની સ્તુતિ કરી ત્યારે કોઈ પણ દેવતા એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે જતું નથી. કેમ? કારણ કે કોઈ પણ જગતનું કારણ હોતું જ નથી. ગજેન્દ્ર સ્પષ્ટ રૂપે કહે છે કે જે જગતનું મૂળ કારણ છે એને હું નમસ્કાર કરું છું અને એના શરણની અંદર જાઉં છું, એ મારી રક્ષા કરવા માટે આવે. પરંતુ કોઈ બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે પધારેલું નથી, કારણ કે એ લોકો જગત કારણ હતા જ નહીં. તો જગત કારણ જે હતા ભગવાન શ્રી હરિ એ ગરુડ પર બિરાજમાન થઈને ત્યાં પધારે છે અને ગજેન્દ્રની રક્ષા કરે છે. એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જગતનું કારણ તત્વ જે છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદનો 3ય અધ્યાય જે ગજેન્દ્ર મોક્ષની લીલા છે એ પરમ તત્વના નિર્ણય પર છે કે પરમ તત્વ કોણ છે? તો પરમ તત્વ કેવલ ને કેવલ
શ્રીમદ નારાયણ જ છે, બીજું કોઈ નથી. એ આ ગજેન્દ્ર મોક્ષની લીલા પરથી સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના 88મા અધ્યાયની અંદર અને 89મા અધ્યાયની અંદર પણ આ જ વાત આવે છે. 88મા અધ્યાયની અંદર ભગવાન શંકર જે છે એ વૃકાસુર એટલે કે ભસ્માસુર થકી કષ્ટ પામી જાય છે અને જ્યારે એનાથી મુક્તિ પામવાનો કોઈ પણ ઉપાય એ જોતા નથી ત્યારે એ શ્રીમદ નારાયણના શરણની અંદર જાય છે અને શ્રીમદ નારાયણ જે છે એ એમને બચાવે છે. અને 89મા અધ્યાયની અંદર ભૃગુ ઋષિ જે છે એ ત્રિદેવોની પરીક્ષા કરવા માટે જાય છે અને પરીક્ષા કરીને આવી પોતે કહે છે કે આ જગતની અંદર સર્વોત્તમ કોઈ દેવ હોય તો એ શ્રીમદ નારાયણ છે. એટલે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88 ને 89મા અધ્યાયની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે કે પરમ તત્વ કોણ છે? તો પરમ તત્વ જે છે એ શ્રીમદ નારાયણ છે, બીજું કોઈ નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88 ને 89મા અધ્યાયની અંદર જે કથા આવે છે એ કથા જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે. સર્વપ્રથમ આપણે એ વાત જોવાની છે કે ભગવાન શંકર જે છે, જે ભગવાન શંકર અત્યંત સમર્થ છે, છતાં પણ વૃકાસુર નામના દૈત્યના ચંગુલની અંદર કેવી રીતના ફસાઈ ગયા એ વાત જે છે એ આપણે જોવાની છે. તો શ્રીમદ ભાગવતના 88મા અધ્યાયની અંદર તો એ કથા આવતી નથી, પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર અધ્યાય 35ની અંદર એક કથા આવે છે. વાત એવી હતી કે ભગવાન શંકર 60 સહસ્ત્ર યુગ પર્યંત તપસ્યા કરે છે અને તપસ્યા એ કરીને એમનું તેજ જે છે એ અત્યંત વૃદ્ધિ પામી જાય છે અને એને લઈને એ પોતાને જ પરમેશ્વર માનવા લાગે છે અને બધાને મનોવાંછિત વરદાન જે છે એ આપતા રહે છે. પોતાને થોડો અહંકાર આવી જાય છે કે હું જગતનું કારણ તત્વ છું અને એ ભગવાન શંકરનો અહંકાર દૂર કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ વૃકાસુરની લીલા કરે છે અને એના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે કે જગતનું કારણ તત્વ પરમ તત્વ કેવલ હું જ છું. ભક્તો, બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 35 જે છે એ જોઈ લેજો. એમાં આ વાત લખેલી છે કે ભગવાન શંકરને અહંકાર આવી ગયો છે અને અહંકારે કરીને એ પોતાને પરમાત્મા સમાન માનવા લાગે છે અને એમનો એ અહંકાર દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે આ વૃકાસુરની લીલા જે છે એ કરે છે. આ વૃકાસુર જે છે, જેનું એક નામ ભસ્માસુર છે, એ શકુનીનો પુત્ર છે. આ શકુની જે છે એ દુર્યોધનના મામા શકુની નથી. આ શકુની નામનો અસુર છે, જેનું ચરિત્ર જે છે એ ગર્ગ સંહિતાની અંદર વિશ્વજીત ખંડ અધ્યાય 32 થી 40ની અંદર આવે છે. આ શકુની જે છે એ ચંદ્રાવતી પુરીનો રાજા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ
જ્યારે અશ્વમેધ યજ્ઞ કરે છે અને અશ્વનો ગોળો જ્યારે ધરાતલની ઉપર છૂટો મૂકે છે અને પ્રદ્યુમ્ન ભગવાન તથા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર શાંબ એ ગોળાની રક્ષા કરવા માટે એની પછાડી જાય છે, ત્યારે આ શકુની દૈત્ય જે છે એ આ યજ્ઞના ગોળાને બાંધી દે છે અને તે વખતે પ્રદ્યુમ્ન અને શાંબની સાથે એનું ભયંકર યુદ્ધ થાય છે અને પ્રદ્યુમ્ન દ્વારા એ વીર ગતિને પ્રાપ્ત થાય છે. તો એ શકુનીનો પુત્ર જે વૃક જે છે એ વૃક એક દિવસ નારદજીને પૂછે છે કે જગતની અંદર જે ત્રણ પ્રધાન દેવ છે એ ત્રણ પ્રધાન દેવમાંથી શીઘ્રાતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય એવા કયા દેવ છે? વૃકની વાત સાંભળી દેવર્ષિ નારદ કહે છે કે હે વૃક, તું ભગવાન શંકરની આરાધના કર. ભગવાન શંકરની આરાધના કરવાથી એ શીઘ્રાતિશીઘ્ર તારા પર પ્રસન્ન થઈ જશે. ભગવાન શંકર પોતાની થોડી આરાધનાથી શીઘ્ર પ્રસન્ન થાય છે અને અલ્પ અપરાધથી એ શીઘ્ર ક્રોધિત પણ થઈ જાય છે. આ વાદ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88મા અધ્યાયના 15મા શ્લોકની અંદર લખ્યા. નારદજીનો ઉપદેશ સાંભળી આ વૃકાસુર જે છે એ કેદાર ક્ષેત્રની અંદર આવે છે અને અગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને પોતાના શરીરનું માંસ કાપી કાપી તેમાં હોમવા લાગે છે. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે ભગવાન શંકર તેને દર્શન આપતા નથી ત્યારે એ અત્યંત દુઃખિત થાય છે અને 7મા દિવસે કેદાર તીર્થની અંદર સ્નાન કરીને આ વૃકાસુર જ્યાં પોતાનું મસ્તક કાપી અગ્નિમાં હોમવા માટે તૈયાર થાય છે ત્યાં જ ભગવાન શંકર આવીને એનો હાથ પકડી લે છે અને વૃકાસુરને કહે છે, હે વૃકાસુર, હું તારી આરાધનાથી અત્યંત પ્રસન્ન થયો છું, માટે તારા મનની અંદર જે વરદાન માગવાની ઈચ્છા થાય તે વરદાન તું માગ. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકર વૃકાસુરને કહે છે ત્યારે આ ખલ વૃકાસુર ભગવાન શંકરની પાસે એવું વરદાન માગે છે કે જે વરદાનથી પ્રાણી માત્ર જે છે એ ઉદ્વિગ્ન થઈ જાય. વૃકાસુર ભગવાન શંકરની પાસે વરદાન માગતા કહે છે કે હે પ્રભુ, હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું એ તુરંત બળીને ભસ્મ થઈ જાય. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શંકર જ્યાં પુનઃ કૈલાસમાં જવા માટે તૈયાર થાય છે ત્યાં જ આ વૃકાસુરના મનની અંદર એક લાલચ લાગી જાય છે. એ વિચારે છે કે સ્ત્રી રત્ન એવી પાર્વતીને જ હું હરણ કરી લઉં, પરંતુ એને હરણ કરવા જતાં ભગવાન શંકર જે છે એ માર્ગમાં વિઘ્ન ઉપસ્થિત કરે એમ છે, માટે હું સર્વપ્રથમ શંકરને જ બાળીને ભસ્મ કરી દઉં. આ પ્રમાણે નિર્ણય કરી વૃકાસુર જે છે એ પોતાનો હાથ ભગવાન શંકરના માથે મૂકવા માટે તૈયાર થાય છે. ભગવાન શંકર જુએ છે કે વૃકાસુર તો મારા આપેલા વરદાનનો દુરુપયોગ કરવા માટે તૈયાર થયો છે, એટલે ભગવાન શંકર જે છે એ ભયભીત થઈને ત્યાંથી પલાયન થઈ જાય છે, ભાગી થઈ છે. ભગવાન શંકરને ભાગતા જોઈ વૃકાસુર જે છે એ એમનો પીછો કરે છે
ભગવાન શંકર પૃથ્વી સ્વર્ગ દિશાઓના અંત સુધી દોડ્યા, પરંતુ વૃકાસુરે એનો પીછો છોડ્યો નહીં. અંતે ભગવાન શંકર જે છે એ માયાના અંધકારથી પરમ પ્રકાશમય વૈકુંઠ લોકની અંદર જાય છે, કે જે વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ અખંડ બિરાજમાન છે, અને જેઓ સંન્યાસીઓની પરમ ગતિ છે. જે ધામની અંદર ગયેલા વ્યક્તિઓ આ સંસારની અંદર પુનઃ પાછા આવતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાન ગીતાની અંદર પણ કહે છે. ભગવાન શંકર પોતાનું સંકટ ટાળવા માટે વિભિન્ન દેવતાઓની પાસે જાય છે, પરંતુ દેવતાઓ જુએ છે કે ભગવાન શંકર જેવા શંકર આજે વિવશ થઈ ગયા છે, તો આપણે શું કરીએ? એટલે એ લોકો બધા મૌન થઈ જાય છે. ભગવાન શંકરની કોઈ મદદ કરવા તૈયાર થતું નથી. અને પછી પોતાની સહાય કરનાર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ છે એમ ધારીને ભગવાન શંકર જે છે એ વૈકુંઠ લોકની અંદર આવે છે. ભક્ત વૈહારી ભગવાન શ્રીમદ નારાયણે જોયું કે ભગવાન શંકર જે છે એ મોટા સંકટમાં પડેલા છે, ત્યારે તેઓ ભગવાન શંકરનું કષ્ટ હરવા માટે પોતાની યોગ માયાથી બ્રહ્મચારીનું રૂપ લઈને જે માર્ગની ઉપર વૃકાસુર આવતો હતો તેની સામે ભગવાન શ્રીમદ નારાયણ જાય છે. ભગવાન શ્રીમદ નારાયણે તે સમયે મુંજની મેખલા, કાળો મૃગચર્મ, દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે બટુકે હાથમાં દર્ભ રાખીને પોતાની સન્મુખ આવતા વૃકાસુરને જોઈને સર્વપ્રથમ તો એને વંદન કર્યા અને કહ્યું કે હે શકુની નંદન વૃકાસુરજી, તમે સ્પષ્ટપણે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરો. જુઓ, શરીર જ બધા સુખોનું મૂળ છે. આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે. આને વધારે કષ્ટ ન આપવું જોઈએ. ભગવાનની વાણીમાંથી જાણે અમૃત ટપકતું હોય એવું લાગતું હતું. તે પછી વૃકાસુરે એ બટુક બ્રહ્મચારીની વાત સાંભળી. એ બટુક બ્રહ્મચારીને કહ્યું કે હે વર્ણી, હું ભગવાન શંકરને શોધું છું. એણે મને વરદાન આપેલું છે કે હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. માટે હું એ શંકરને જ મોતને ઘાટ ઉતારવા માટે એની પછાડી દોડું છું. શું તમે એ ભગવાન શંકરને જોયા છે? વૃકાસુરની વાત સાંભળી ભગવાન શ્રીમદ નારાયણ બોલ્યા કે હે ભાઈ, તું જે આ વાત કહે છે તેની અંદર અમને વિશ્વાસ આવતો નથી. કારણ કે દાનવ શ્રેષ્ઠ ભગવાન શંકરની વાત પર ક્યારેય પણ વિશ્વાસ કરી શકાય એમ નથી. એ તો દક્ષના શાપથી પિશાચ થઈ ગયા છે અને અત્યારે તે પિશાચો અને પ્રેતોના સમ્રાટ છે. માટે અમને તો એની વાતની ઉપર વિશ્વાસ નથી. તને જો વિશ્વાસ હોય તો તું એના વરદાનની સત્યતા કરવાને અર્થે તારા પોતાના મસ્તકની ઉપર હાથ મૂક. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણ પોતાની વાગજાળની અંદર વૃકાસુરને એવો તો ફસાવી દે છે જેથી કરીને વૃકાસુર જે છે એ પોતાનો જ
હાથ પોતાના મસ્તકની ઉપર મૂકવા તૈયાર થઈ જાય છે. અને વૃકાસુર જેવો પોતાના મસ્તકની ઉપર પોતાનો હાથ મૂકે છે ત્યાં જ એનું મસ્તક જે છે એ ફાટી જાય છે, એનું શરીર જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. તે જ સમયે આકાશમાંથી દેવતાઓ જય જય નમો નમઃ સાધુ સાધુના ઘોષ કરવા લાગ્યા. કારણ કે પાપી વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અને ગંધર્વો જે છે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને એ લોકો પ્રસન્ન થઈને ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા. તે પછી ભગવાન શંકર જે છે એ ભગવાન શ્રીમન નારાયણની સન્મુખ આવે છે. ત્યારે ભગવાન શ્રીમન નારાયણ જે છે એ એમના પ્રત્યે બહુ સુંદર વાત કહે છે કે હે દેવાદિદેવ, બહુ હર્ષની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયું. પરમેશ્વર, ભલા એવો કોણ જીવ છે જે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગદગુરુ વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી જ કેમ શકે? મુક્તમ ગિરીશમભ્યાહ ભગવાન પુરુષોત્તમ અહો દેવ મહાદેવ પાપોયમ સ્વેન પાપમના હતઃ કોનો મહત્સ્વીશ જંતુર્વૈ કૃતકિલ્બિષઃ ક્ષેમી સ્યાત કિમુ વિશ્વેશે કૃતાગસ્કો જગદગુરો. આ પ્રમાણે ભગવાન શ્રીમન નારાયણે જગદગુરુ એવા ભગવાન શંકરને ભયથી મુક્ત કરેલા છે. આ કથાની અંદર પણ તમે જુઓ તો ભગવાન શંકર જ્યારે ભયભીત થઈ જાય છે ત્યારે એ કેવલ શ્રીમન નારાયણના શરણની અંદર જાય છે. ભગવાન શંકરની આ પ્રમાણેની સ્થિતિ જોઈ કોઈ પણ દેવતાઓ તે વખતે ભગવાન શંકરની મદદ કરવા તૈયાર થતા નથી. બધા મૌન થઈને ઉભા રહ્યા હોય છે. કારણ કે બધા જ લોકો પોતાને અસમર્થ સમજે છે. પરંતુ શ્રીમન નારાયણ જે છે એ બધાથી સમર્થ છે, એટલે ભગવાન શંકર વૈકુંઠ લોકની અંદર જાય છે અને શ્રીમન નારાયણને મદદ માટે પુકાર કરે છે. ત્યારે ભગવાન શ્રીમન નારાયણ જે છે એ શંકરની રક્ષા કરવા માટે ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીમન નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી. જો ભગવાન શંકર પરમ તત્વ હતે તો એ પોતાની રક્ષા પોતે સ્વયં કરી શકતે, પરંતુ એ પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી. એવો પોતાની રક્ષા કરવા માટે શ્રીમન નારાયણના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રીમન નારાયણ એને ભયમુક્ત કરે છે. તો આના પરથી પણ એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રીમન નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી.